સર, એક નવા જ પ્રકારના ક્રાઇમ અત્યારે ચાલી રહ્યા છે. એમાં સૌથી આગળ આવે છે સાયબર ક્રાઇમ. અત્યારે હાલ જે લેટેસ્ટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે ડિજિટલ એરેસ્ટનો. બેચરાજી જિલ્લામાં એક સિનિયર સિટીઝન હતા જે પોતે મેડિકલ ઓફિસર હતા. લગભગ એ 4 દિવસથી પોતાના ઘરની બહાર નીકળતા નહોતા. એમને એક ફોન આવ્યો કે આપનું જે આધાર કાર્ડ છે એના આધારે ઘણા બધા સિમ લેવામાં આવે છે, એનો દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં ઉપયોગ થયો છે. એક નકલી કોર્ટ પણ ડિજિટલી ઊભી કરવામાં આવેલી. બીજું માનનીય ડેપ્યુટી સીએમ સાહેબે ઓપરેશન મ્યુલ હન્ટ કરીને એક પ્રોગ્રામ ચલાવેલો અને લગભગ અમે 7 ગુના જે તે વખતે દાખલ કરેલા હતા. ખાસ યુવાઓમાં ખાસ આજે ડ્રગ્સ ના યુઝ થાય એના માટે પોલીસ કઈ રીતે અવેરનેસ કાર્યક્રમ કરે છે? સે નો ટુ ડ્રગ્સ કેમ્પેન સતત અમારી એસઓજી દ્વારા અને લોકલ પોલીસ દ્વારા ચાલતું હોય છે. પોલીસ જે છે એક ટીમ વર્કમાં કામ કરતી હોય છે. કોઈ પણ સારું કામગીરી કરી છે તો એને સમયસર એની પ્રશંસા થાય. અમારો પ્રયત્ન સતત એવો હોય છે કે કંઈ પણ સારી કામગીરી થઈ છે તો એને સમયસર એનું ઇનામ મળે. એક સર બહુ સારું ઇનિશિયેટિવ ગુજરાત પોલીસ કરી રહી છે, તેરા તુજકો અર્પણ. ગયા વર્ષની વાત કરીએ તો લગભગ 2 કરોડ ઉપરનો મુદ્દામાલ પોલીસે તેરા તુજકો અર્પણના અંતર્ગત લોકોને પાછો આપેલો. એવું ખુશી થાય છે કે વર્દી પહેરી તો મને સારું લાગે છે. એક્સપિરિયન્સ સાચું કહું તો ખૂબ જ સારો રહ્યો છે, સંતોષજનક રહેલો છે. નમસ્કાર, સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સમાં આપનું સ્વાગત છે. અને આજે સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યો છે મહેસાણા જિલ્લામાં. આપણા સાથે છે મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકીજી, જે આઈપીએસ છે, એસપીએસ થી અત્યારે મહેસાણા જિલ્લાના વડા છે. સર, સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમમાં. સૌથી નાનકડું ઇન્ટ્રોડક્શન આપું તો સર કરેક્ટ કરજો જો ખોટું હોય તો. હિમાંશુ સોલંકીજી આપણા ગુજરાતના જ વતની છે અને 2017ના એ ઓફિસર છે, આઈપીએસ ઓફિસર છે. અને એના સાથે સાથે એમનો સબ્જેક્ટ જે છે ઇંગ્લિશ લિટરેચર રહ્યું છે અને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં બી એસપી તરીકે એમને ફરજ બજાવી છે અને અત્યારે મહેસાણા જિલ્લામાં ખૂબ સારા કાર્ય કરી રહ્યા છે. સર, બધું બરાબર છે? ઓકે છે? આપના વિષય જાણીશું ડિટેલમાં, પણ પહેલાં વાત કરીએ મહેસાણા જિલ્લાની સુરક્ષાની. કેવી તૈયારીઓ છે મહેસાણા જિલ્લામાં? કઈ રીતે આપ એન્શ્યોર કરો છો મહેસાણા જિલ્લાના લોકોને કે તમે સલામત છો, સુરક્ષિત છો? મારું મહેસાણા જિલ્લામાં પોસ્ટિંગ ઓગસ્ટ 2025માં થયું હતું. મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા એ એન્શ્યોર કરવામાં આવે છે કે લોકોની જાનમાલની સુરક્ષા થાય. અલગ અલગ જે ફેક્ટર્સ છે કે જેનાથી આપણે લોકોની સુખાકારીમાં વધારો કરી શકીએ એ તમામ નું આપણે સારી રીતના ધ્યાન રાખવા માટેના આપણા પ્રયત્ન બિલકુલ હોય છે. જાનમાલની જ્યારે સુરક્ષાની વાત છે તો નાઇટ રાઉન્ડ સારી રીતના થાય, ચોરી કે લૂંટ જેવા બનાવો ના બને, ચોરી માનો કે થઈ છે તો એ ડિટેક્ટ થાય, એ માટેના સતત અમારા પ્રયત્ન રહેતા હોય છે. શરીર સંબંધી ગુનાઓ છે એ અટકે અને એની માટે જરૂરી એ છે કે જેનો એવો ભૂતકાળ રહેલો છે એવા લોકો ઉપર અમારી વોચ રહે અને સાથે સાથે પ્રિવેન્ટિવ એક્શન્સ જે કંઈ પણ લેવાની હોય, જેના જામીન લેવાના હોય, એ બધી પ્રવૃત્તિઓ ઉપર સતત અમારી વોચ રહે અને ટાઈમલી આ બધી વસ્તુઓ થાય એની માટેનું અમારું બિલકુલ અમારું ધ્યાન હોય છે. સાથે સાથે ટ્રાફિક પણ એક એવી વસ્તુ છે કે જેના કારણે, કારણ કે એક્સિડન્ટમાં, ફેટલ એક્સિડન્ટમાં પણ મહેસાણા જિલ્લો ઘણો આગળ છે. ફેટલ એક્સિડન્ટમાં ઘણા બધા લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. તો એને ઘટાડવા માટેના પણ અમારા સતત પ્રયત્ન છે. હેલ્મેટના કેસીસ અથવા તો રેશ ડ્રાઇવિંગના કેસીસના સતત કેસો કરવા કે જેનાથી આ ફેટલનો આંકડો ઘટે, એ પણ અમારો સતત પ્રયત્ન રહેતો હોય છે. સર, એક નવા જ પ્રકારના ક્રાઇમ અત્યારે ચાલી રહ્યા છે. એમાં સૌથી આગળ આવે છે સાયબર ક્રાઇમ. સાયબર ક્રાઇમમાં કેવા પ્રકારના કેસીસ આપના જિલ્લામાં આવ્યા છે અને કેવા પ્રકારનું ડિટેક્શન આપે કર્યું છે? આપે સાયબર ક્રાઇમની વાત કરી છે ત્યારે મને જણાવતા આનંદ થાય છે કે ગયા માસમાં જ અમે જે અત્યારે હાલ જે લેટેસ્ટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે ડિજિટલ એરેસ્ટનો.
મહેસાણા જિલ્લામાં પણ આવા બનાવો બનેલા છે. અને ગત માસમાં અમે 2 મોટી સફળતા મેળવેલી છે. એક બેચરાજી જિલ્લામાં એક સિનિયર સિટીઝન હતા જે પોતે મેડિકલ ઓફિસર હતા. લગભગ એ 4 દિવસથી પોતાના ઘરની બહાર નીકળતા નહોતા, અને ત્યાંના લોકલ પીઆઈ, ત્યાંનો લોકલ સ્ટાફ પણ એટલો એક્ટિવ હતો કે લોકો સાથે એટલા સંપર્ક હતા, અને 4 દિવસથી નીકળતા નહોતા. તો આજુબાજુના જે મેડિકલ સ્ટોરવાળા છે અથવા તો એમના સંબંધી, જે એમના આજુબાજુવાળા ઓળખીતા છે, એ લોકોને આ કંઈ અજુગતું લાગ્યું. એમણે પોલીસનું ધ્યાન દોર્યું કે આ વડીલ છે 4 દિવસથી ઘરની બહાર નીકળતા નથી. પોલીસે ઘરે જઈને તપાસ કરી તો એમને એટલા બધા ડરાવી દેવામાં આવ્યા હતા. એમને એક ફોન આવ્યો કે આપનું જે આધાર કાર્ડ છે એના આધારે ઘણા બધા સિમ લેવામાં આવે છે, એનો દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં ઉપયોગ થયો છે, અને બીજી એજન્સીઝ આની તપાસ કરે છે અને આપને કોર્ટમાં હાજર થવું પડશે. એક નકલી કોર્ટ પણ ડિજિટલી ઊભી કરવામાં આવેલી. ત્યાં એક જજ પણ હોય, એ એમની સાથે વાતચીત કરે અને તમારે આટલા પૈસા જમા કરાવવા પડશે કારણ કે આટલા રૂપિયાનું એ થયેલું છે અને આપની પાસે કેટલા પૈસા છે, આવી બધી ચર્ચા કરવામાં આવે. એમણે એમના શેર સર્ટિફિકેટ્સ વેચી દીધેલા અને લગભગ 99 લાખની આજુબાજુની રકમ એમણે ભેગી કરીને આરટીજીએસ, એ દિવસે આરટીજીએસનું ફોર્મ ભરીને પૈસા ટ્રાન્સફર કરવા જવાના હતા. અને બરાબર એ સમયે પોલીસ ત્યાં આગળ પહોંચી, એમને આખી સમજણ આપી અને એમના લગભગ 99 લાખ જેવી રકમ જતાં અમે બચાવેલી હતી. એ જ અઠવાડિયામાં મહેસાણામાં પણ, જોકે આ જે અગાઉનો બનાવ છે બહુચરાજીનો, એની મીડિયામાં સારી એવી પ્રસિદ્ધિ પણ થયેલી. અને એ જ 2-3 દિવસમાં જ મહેસાણામાં એક વડીલ સાથે પણ આવું થયું. એ પણ એમણે પણ આ સમાચાર જોયેલા હતા જે બહુચરાજીવાળા. 2-3 દિવસ એ પણ આ રીતના લગભગ 9 દિવસે ડિજિટલ એરેસ્ટ રહે. અચ્છા. અને એમણે છેલ્લે કે મારે પૈસા ટ્રાન્સફર કરવા માટે બેંકમાં જવું પડશે એમ કરીને બહાર નીકળ્યા. સૌથી પહેલાં એ પોલીસ સ્ટેશન આવ્યા અને એમણે એમનું આઈડી, પાસવર્ડ બધું સામેવાળાને આપી દીધેલું હતું. ઓહો. ગમે ત્યારે પૈસા એમના નીકળી જાય એવા હતા. પોલીસે તાત્કાલિક સૌથી પહેલાં લોકલ બેંકનો કોન્ટેક્ટ કર્યો, એમના ખાતા તમામ ફ્રીઝ કરાવ્યા અને એમને પણ મોટા ડિજિટલ ફ્રોડમાંથી બચાવેલા હતા. એટલે ગયા માસમાં અમે આ બહુ મોટા બે કહેવાય કે બહુ ખૂબ સારું કામ, અને આ એવું કામ છે કે જેનાથી અમને પણ પોતે લોકોના પૈસા બચાવવાની સંતુષ્ટિ છે. બીજું, માનનીય ડેપ્યુટી સીએમ સાહેબે ઓપરેશન મ્યુલ હન્ટ કરીને એક પ્રોગ્રામ ચલાવેલો, જેનું મેઇન હેતુ હતું કે ઘણા બધા એકાઉન્ટ એવા છે કે જે સાયબર ફ્રોડ થાય છે, એના પૈસા આ એકાઉન્ટ્સમાં જમા થતા હોય છે, અને આ પૈસાથી અથવા તો અન્ય રીતના આનો ઉપયોગ લોકો કરવા દેતા હોય છે પોતાના એકાઉન્ટનો. એ ઓપરેશન દરમિયાન પણ મહેસાણા જિલ્લામાં લગભગ 7 ગુના અમે પહેલાં એને વેરીફાઈ કર્યું કે ભાઈ આનો સાચે આ રીતના ઉપયોગ થાય છે કે નહીં, અને લગભગ અમે 7 ગુના જે તે વખતે દાખલ કરેલા હતા. એટલે સાયબર સિક્યુરિટી બાબતે મહેસાણા જિલ્લામાં ખૂબ સારી કામગીરી થયેલી છે. હવે એક બીજી ખાસ, યુવાઓમાં ખાસ આજે ડ્રગ્સ ના યુઝ થાય એના માટે પોલીસ કઈ રીતે અવેરનેસ કાર્યક્રમ કરે છે? આપ કઈ રીતે, કેમ કે આ મહેસાણા જિલ્લામાં ઘણી બધી યુનિવર્સિટીઝ આવી છે અને બહારના સ્ટુડન્ટ્સ બી અહીંયા આવ્યા છે, તો આપ એવા કોઈ કાર્યક્રમ ચલાવો છો જેથી અવેરનેસ થાય અને આ ડ્રગ્સમાં લોકો ના ફસાય? સે નો ટુ ડ્રગ્સ કેમ્પેન સતત અમારી એસઓજી દ્વારા અને લોકલ પોલીસ દ્વારા ચાલતું હોય છે. અમે જનરલી યુનિવર્સિટીઝ, કોલેજીસ તથા સ્કૂલોમાં જે 11-12ના બાળકો હોય છે એને ટાર્ગેટ કરીને આના શું દુષ્પરિણામો છે, આના લીગલ આના કોન્સિક્વન્સીસ શું આવી શકે છે, આનાથી સતત અમે એમને અવેર કરતા હોઈએ છીએ. સાથે સાથે જે શાળા કોલેજો છે, યુનિવર્સિટીઝ છે, ત્યાં બહારના છોકરાઓ પણ છે, હોસ્ટેલ્સ પણ છે, ત્યાં પણ અમે સતત ખાનગીમાં પણ વોચ રાખતા હોઈએ છીએ. ત્યાં ઘણીવાર ચેકિંગ પણ કરતા હોઈએ છીએ. યુનિવર્સિટી, કોલેજીસની આજુબાજુ જે લારી ગલ્લાઓ છે ત્યાં પણ અમે વારંવાર ચેકિંગ કરતા હોઈએ છીએ. ચેકિંગ કરીએ છીએ, કેસીસ પણ થાય અમે કરીએ છીએ, પણ સાથે સાથે યુવાનોમાં આની શું અસરો છે અને આગળ જતાં આનું શું પરિણામ આવી શકે છે એ લોકોનામાં એની સમજણ આવે એની માટેના અમારા પ્રયત્નો વધારે હોય છે.
સર આપને ત્યાં જોવા જઈએ તો એક ટુરિઝમ સર્કિટ ઊભું રહી થઈ ગયું છે. જી જી બેચરાજી યાત્રાધામ છે, જી જી પછી હવે વડનગર જે સૌથી મોટો એક જી, જી. ટુરિસ્ટ ડેસ્ટિનેશન થાય છે. બિલકુલ. તો જે ટુરિસ્ટ અહીંયા આવે એમની સેફટી માટે આપના શું પ્રયત્નો હોય છે, કઈ રીતની સિક્યુરિટી વ્યવસ્થા હોય છે, ખાસ કરીને આપના રેલવે સ્ટેશન્સના આજુબાજુ છે, જી. બસ ડિપો છે, અથવા તો આ યાત્રાધામના આજુબાજુ કઈ રીતની આપની વ્યવસ્થાઓ છે? આપે જે જગ્યાઓ ગણાવી કે વડનગર છે અથવા તો બહુચરાજી છે, સૌથી પહેલાં તો અમારો પ્રયત્ન એવો હોય છે કે જ્યારે ટુરિસ્ટ ત્યાં આવે તો એમને ટ્રાફિકની સમસ્યા બને ત્યાં સુધી ઓછી નડે. અમુક વાર એવા મોટા તહેવારો હોય તો થોડી ઘણી તકલીફ રહેતી હોય છે, પણ અમે બંદોબસ્ત અથવા તો એ ગોઠવીને, કારણ કે સૌથી પહેલાં જો ટ્રાફિકમાં જો ફસાશે તો એનો આવવાનો અડધો ઉત્સાહ ત્યાં જ એ થઈ જતો હોય છે. યોગ્ય પાર્કિંગ મળી રહે, સારું ટ્રાફિકની સમસ્યા ના નડે, એ માટેના અમારા પ્રયત્નો હોય છે. બીજો એક બહારથી જે પ્રવાસી આવતા હોય અથવા તો અહીંયા બીજા રાજ્યોમાંથી આવતા હોય, પિક પોકેટિંગ ના બનાવો ઓછા બને અથવા તો ના બને. અગાઉ આવા જે પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય તો ખાસ જે રજાના દિવસો છે અથવા તો જ્યારે ભીડ વધારે રહેતી હોય છે, ત્યારે આવા પિક પોકેટર્સ ત્યાં આગળ આંટા ના મારતા હોય એ અંગે પણ અમે એ રાખતા હોઈએ છીએ. સાથે સાથે ઘણી અલગ અલગ એમોસ છે. ધારો કે ઘણી એવી એમો છે કે ભાઈ ગાડીનો કાચ તોડીને અંદર કંઈ સામાન પડ્યો હોય તો એ લઈ જવું. તો અમે જ્યાં પાર્કિંગ એરિયા છે ત્યાં પણ ખાનગીમાં અમે થોડું ચેકિંગ કરાવીએ છીએ કે ભાઈ કોઈ કાચ તૂટેલા નથી અથવા તો કોઈ તોડવાની કોશિશ નથી કરતું. આ તમામ કરીએ છીએ. સાથે સાથે પોલીસ જે આવી જગ્યાઓ ઉપર હોય છે એનું વર્તન થોડું સારું રહે, પ્રવાસીઓને મદદરૂપ થઈ શકે, એ અંગે પણ અમે જે માણસો આવી જગ્યાએ ગોઠવાયેલા છે એનું વર્તન સારું રહે, પ્રવાસી દ્વારા આમના વર્તન બાબતની કોઈ ફરિયાદ ના આવે, એ માટે અમે સતત કાળજી લેતા હોઈએ છીએ. એક મહત્વપૂર્ણ પોલીસિંગમાં ખાસ વાત છે મહિલા સુરક્ષાની. જી અને આપણા ગુજરાતમાં એવું કહેવાય છે કે રાતના 1-1:30 વાગે બી દીકરી એકલી જતી હોય તો એ સેફ મહેસૂસ કરે છે. જી મહેસાણા જિલ્લામાં કેવું વાતાવરણ છે મહિલા સુરક્ષાને લઈને? આપને જે મહિલા પોલીસની ટીમ, ખાસ કરીને શી ટીમ, જી. કઈ રીતે કામ કરી રહી છે? મહિલા પોલીસ સ્ટેશન તો છે, ત્યાં નાના મોટા જે કંઈ પણ પારિવારિક ઝઘડા હોય છે એ આખી અલગ મેટર છે, એ ત્યાં આગળ સોલ્વ થતા હોય છે. પણ જે અમારી શી ટીમની વાત છે તો શી ટીમ સતત શાળા કોલેજોની આજુબાજુ જ્યારે અમને છૂટવાનો ટાઈમ હોય ત્યારે કોઈની છેડતી ના થાય અથવા તો કોઈ જે અન્ય કોઈ ઇવટીઝિંગના બનાવો ના બને, એની માટે સતત ધ્યાન રાખતી હોય છે. ઇવન મોટા તહેવારો, ધારો કે નવરાત્રિનો તહેવાર હતો તો જેટલા મોટા ગરબા ના આયોજકો હોય એમની સાથે એમના જે આયોજનો હોય ત્યાં આગળ ખાનગીમાં અમારી સી ટીમ સતત હાજર હતી અને કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ ના બને એનું બિલકુલ ધ્યાન રાખવામાં આવ્યું હતું. અને આ વખતના ગરબામાં કોઈ પણ એક પણ બનાવ આવો છેડતીનો કે એવો નોંધાયેલો નથી અથવા તો આવી કોઈ ફરિયાદ પણ આવેલી નથી. પોલીસ જે છે એક ટીમ વર્કમાં કામ કરતી હોય છે. જી આપને પાસે આખા જિલ્લાની જવાબદારી છે, તો કઈ રીતે બે વસ્તુ છે, એક તો પોલીસનો જે સ્ટાફ છે એમનો સ્વાસ્થ્યનો કઈ રીતે આપ ધ્યાન રાખો છો, એમની ફિટનેસનો કઈ રીતે ધ્યાન રાખો જી. છો, અને બીજું કે એમની મોરલ બુસ્ટિંગ થાય, જી વારે ઘડી એમને લાગે કે ના અમે કંઈક સારું કામ કરી રહ્યા છે જી. અને હમણાં ઉપરા અધિકારી અમને પ્રોત્સાહન આપે છે, એના માટે કેવા કામ કરો છો? પોલીસિંગ જે વિષય છે એમાં જે એની મેઇન બાબતો છે અથવા તો જે એના બેઝિક્સ છે એમાં જ આ વસ્તુ સામેલ છે. અને જે કહેવાય કે કોઈ પણ સારું કામગીરી કરી છે તો એને સમયસર એની પ્રશંસા થાય. એક અમારામાં પોલીસમાં એક એવું છે કે ભાઈ સજા તરત થઈ જતી હોય છે, પણ સારું કંઈ કામગીરી કરી હોય તો ઇનામ તરત મળતું નથી, પણ એવું હોતું નથી. જનરલી સિનિયર અધિકારી એવું એન્શ્યોર કરતા હોય છે કે જ્યારે કંઈ પણ સારી કામગીરી થઈ છે તો જેમ એની કંઈ ભૂલ હોય ને તો સજામાં વાર નથી થતી, તો એની સારી કામગીરીની યોગ્ય સમયે જો કદર થાય તો એનું પણ નીચેના જે કોન્સ્ટેબલથી લઈને એલઆર હોય, કોન્સ્ટેબલ હોય, કોઈ પણ હોય, એને પણ એનું પણ મોરલ બૂસ્ટ થતું હોય છે. અમારો પ્રયત્ન સતત એવો હોય છે કે કંઈ પણ સારી કામગીરી થઈ છે તો એને સમયસર એનું ઇનામ મળે અથવા તો એનું રેકગ્નિશન સમયસર મળે, અને આની માટે અમે સતત પ્રયત્ન કરતા હોઈએ છીએ. એક સર બહુ જ સારું ઇનિશિયેટિવ ગુજરાત પોલીસ કરી રહી છે, તેરા તુજકો અર્પણ. જી તો એને અંદર કેવા પ્રકારના કેસીસ આપે સોલ્વ કર્યા છે, કઈ રીતે લોકોને એમની વસ્તુઓ જી. પાછી આવી છે?
તેરા તુજકો અર્પણ આમ તો દરેક જિલ્લામાં આ કાર્યક્રમ ચાલતો હોય છે. પણ મને જણાવતા આનંદ થાય છે કે મોટાભાગે તેરા તુજકો અર્પણમાં ચોરીમાં ગયેલો માલ હોય, ઘરફોડ ચોરી થઈ હોય એમાં કંઈક ગયેલું હોય, અથવા તો એમાં ફોન્સ વધારે એ થતા હોય છે. અને ફોન એવી વસ્તુ છે કે જે થોડી મહેનત કરીએ તો મળી પણ જતા હોય છે. પણ જેનો ફોન ગયો છે એની માટે એ બહુ મોટી 30,000 35,000નો ધારો કે ફોન માની લઈએ તો પણ એક સામાન્ય માણસ માટે બહુ મોટી વસ્તુ હોય છે. લગભગ ગયા વર્ષની વાત કરીએ તો લગભગ 2 કરોડ ઉપરનો મુદ્દામાલ પોલીસે તેરા તુજકો અર્પણના અંતર્ગત લોકોને પાછો આપેલો છે. બહુ એટલે ખૂબ સારી કામગીરી આ અંગે થઈ રહી છે. સર, અત્યારે જે યુવાઓ છે ખાસ કરીને એ લોકો સારી પ્રવૃત્તિઓમાં વધારે જાય, જી. એના માટે બી પોલીસ મોરલ પોલીસિંગ કરતી હોય છે. જી. સ્કૂલોમાં જાય છે, સ્પોર્ટ્સને લઈને થોડુંક એમને એન્કરેજ કરે છે. તો એના માટે આપ કંઈ વિશેષ કાર્યક્રમ કરો છો કે સ્કૂલ કોલેજીસમાં જઈને એમને સારું રહેવાનું, જી. જીવન જીવવાની કલા, બિકોઝ જી. એક ઓફિસર, પોલીસ ઓફિસર એક આદર્શ હોય છે સોસાયટી જી માટે. જી જી શાળા કોલેજમાં અમારું પણ ઇન્ટરેક્શન હોય છે. કંઈ વાર એન્યુઅલ ડે હોય અથવા તો સ્પોર્ટ્સ ડે હોય તો ઘણીવાર અમારે પણ જવાનું થતું હોય છે. પ્રસંગ પ્રમાણે ધારો કે સ્પોર્ટ્સ ડે હોય છે તો સ્પોર્ટ્સનું જીવનમાં શું મહત્ત્વ છે એની તો ચર્ચા કરીએ. સાથે જેમાં વ્યસન મુક્તિની વાત કરી તો એના લગતી આપણે થોડી ઘણી ચર્ચા કરીએ. કેરિયરના લગતી પણ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. અમારા નીચેના લેવલે અમારા પીઆઈસ છે અથવા તો પીએસઆઈ છે, એ પણ અલગ અલગ એમના વિષયો છે. ધારો કે ટ્રાફિક અમારી શાખા છે તો એ શાળા કોલેજોમાં ટ્રાફિકને જાગૃતિના અંગેના કાર્યક્રમો પણ કરતા હોય છે. એ સતત એમનું ઇન્ટરેક્શન નીચેના લેવલે સ્કૂલો સાથે હોય છે. અમારી એસઓજી શાખા છે તો એ વ્યસન મુક્તિને લગતું જે સેમિનાર્સ છે એ સતત શાળા કોલેજોમાં કરતા હોય છે. એ જ રીતના અમારી ધારો કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે તો એ સાયબર અવેરનેસ અંગેના કાર્યક્રમો અલગ અલગ શાળા કોલેજોમાં કરતા હોય છે. એટલે લોકો સાથે સતત સંપર્કમાં રહેવાનું થતું હોય છે, સાથે બાળકો સાથે. આ ઉપરાંત અત્યારે હાલ ધારો કે પોલીસ ભરતી ચાલી રહી છે તો અલગ અલગ જગ્યાએ અને ઘણી બાબતો એવી છે કે અમને લોકો જણાવે છે. ધારો કે મારું બહુચરાજી પોલીસ સ્ટેશનના પીઆઈ છે તો એમણે ત્યાં આગળ જે તૈયારી કરનારા છે એમની માટે એમને કોચિંગ આપવું, કઈ રીતના દોડવું, કઈ રીતના પ્રેક્ટિસ કરવી. એ ગ્રાઉન્ડ છે એને થોડું સરખું કરાવેલું છે અને સવારે લગભગ 50 છોકરાઓ ત્યાં આગળ રોજ પ્રેક્ટિસ કરતા હોય છે અને પીઆઈ પોતે પ્રેક્ટિસ કરાવે છે. બીજા બધા પણ પીઆઈ છે એમણે આ સુવિધા ઊભી કરેલી છે. એટલે આ પોલીસનું કામ હોય કે ના હોય પણ લોકો સાથે જોડાવાનું આ એક. અને ધારો કે આ 50 છોકરાઓમાંથી 5 છોકરાઓ પણ જો પાસ થશે તો એ અમારા માટે ગર્વની વાત હશે. એટલે સતત આવા કાર્યક્રમો પોલીસ કરતી હોય છે. સર, ટેકનોલોજી વાઇઝ આપ કેટલા સુદૃઢ છો? નેત્રમ પ્રોજેક્ટ કેવો ચાલે છે સીસીટીવીનો? એના સાથે આપની જે એપ્લિકેશન છે જેમ ગુસ્સી ટોક છે એ બધાનો કઈ રીતે મહેસાણામાં યુઝ થતો હોય છે? ટેકનોલોજીનો આપણે જેમ નેત્રમની વાત કરી તો નેત્રમ અમારું જે એની ઉપર આપને પણ ખબર છે કે અમારું કમાન્ડ એન્ડ કંટ્રોલ છે. એ જેટલા કેમેરાનું અમારું નેટવર્ક છે એના આધારે સતત અમે એની પર વોચ રાખી શકીએ છીએ, મોનિટર અમે કરી શકીએ છીએ. સ્ક્રીન ઉપર હાલની જે પરિસ્થિતિ છે એ અમે જોઈ શકીએ છીએ. ઘણીવાર એવું બને છે કે કોઈ જગ્યાએ જામ થયો છે તો લોકલ લેવલે કદાચ ક્યાંક અંદરના વિસ્તારમાં જામ થયો હોય તો ખબર ના હોય, પણ અહીંથી કેમેરામાં જોઈને કમાન્ડ એન્ડ કંટ્રોલ કહી શકે છે કે ભાઈ ફલાણી જગ્યાએ જામ થયો છે. ઘણીવાર ઝઘડો નાનો મોટો દેખાતો હોય તો એ મોટું સ્વરૂપ લે એની પહેલાં કહી શકે છે કે ભાઈ અહીંયા કોઈ પ્રશ્ન છે, જરા આપ જોઈ લો. રોડ ઉપર કોઈ એવું વાહન પડ્યું હોય કે જે આપણને લાગતું હોય કે ભાઈ આને હટાવવું જરૂરી છે. આ નાની નાની બાબતો છે પણ ઘણીવાર એને મોટો પ્રશ્ન બને એની કરતાં વહેલો ઉકેલ માટે આ બધું જરૂરી છે. સાથે સાથે ટ્રાફિકના માણસો ટ્રાફિક ભંગના જે કેસો કરતા હોય છે એમાં પણ આ નેત્રમ કામ આવતા હોય છે. અને એ કેમેરા જોઈને જે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય છે એમને ઓનલાઈન જે એ આપવાની હોય છે દંડની એ કામગીરી પણ કરતા હોય છે. એટલે ટ્રાફિક નિયમનમાં પણ એ લોકોનો સારો એવો ફાળો હોય છે. સર, હવે થોડાક આપને વિશે જાણવું છે. ક્યાં આપનો જન્મ થયો?
કઈ રીતે એજ્યુકેશન લીધું અને શું એવું વિચાર્યું હતું કે હું આઈપીએસ ઓફિસર બનીશ કે એક્સિડેન્ટલ આઈપીએસ છો? એવું વિચાર્યું નહોતું, સાચું કહું તો. મારો જન્મ હું ગાંધીનગરમાં મોટો થયેલો છું. મારા ફાધર સચિવાલયમાં જોબ કરતા હતા. મારો જન્મ છે ધોળકા તાલુકામાં બદરખા કરીને ગામ છે, મારું મોસાળ છે. ત્યાં આગળ મારો જન્મ થયેલો અને મારું બાળપણ ને બધું ગાંધીનગરમાં જ પૂરું. મેં અભ્યાસ પણ ગાંધીનગરમાં કરેલો છે. મેં બીએ હું સ્નાતક છું અને એમએલડી આર્ટ્સ અમદાવાદ ખાતે નવરંગપુરા ખાતે બીએનો અભ્યાસ કરેલો છે. 2003થી 2006 હું ત્યાં આગળ એલડી આર્ટ્સમાં અભ્યાસ કરેલો છે. બસ બીએ સુધીનો મારો અભ્યાસ છે. ત્યારબાદ 2006માં જીપીએસસીની આ જાહેરાત આવી હતી. આ દરમિયાન મેં એલઆઈસીમાં ડીઓ તરીકે બહુ થોડા દિવસ, લગભગ 10 દિવસ નોકરી કરેલી છે. એસબીઆઈમાં મેં 2.5 વર્ષ સુધી આસિસ્ટન્ટ તરીકે નોકરી કરેલી છે અને ત્યારબાદ હું ડાયરેક્ટ ડીવાયએસપી તરીકે 2011માં જોડાયેલો છું પોલીસમાં. કેવો રહ્યો એક્સપિરિયન્સ અત્યાર સુધીનો? એવું ખુશી થાય છે કે વર્દી પહેરી તો મને સારું લાગે છે? એક્સપિરિયન્સ સાચું કહું તો ખૂબ જ સારો રહ્યો છે, સંતોષજનક રહેલો છે અને સાચું કહું તો પોલીસમાં આવવાની કે દૂર દૂર સુધી મારા કોઈ સગાવાલામાં પણ પોલીસમાં ક્યારેય હતું નહીં. ઘરવાળા પણ, ફાધર જ્યારે સચિવાલયમાં હતા ત્યારે એમની એવી ઈચ્છા હતી ઘરવાળાની કે ભાઈ તું એસો તરીકે પસંદગી તું કરે તો અહીંયા જ સેટલ થઈ શકાશે. જે તે વખતે મને પણ થોડું એવું હતું કે ભાઈ અહીંયા રહે, પણ મને લાગે છે કે આજે મેં પસંદ કરેલું છે એનાથી મને સંતોષ છે અને લોકોના કામ કરી શકવાની, રોજના અલગ અલગ જે ચેલેન્જીસ હોય છે એને ઉપાડીને લોકોના કામ કરી શકવાની જે આનંદ છે અને પોતાનું જીવન પણ સતત લાઈવ રહે છે. મને એવું લાગે છે કે આમાં રોજના પ્રશ્નોનો રોજ નિકાલ કરવાનું જે એક એ છે એ તમને લાઈવ રાખે છે. એટલા માટે મને આ જોબથી બિલકુલ સંતોષ છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, આપ અમારી સાથે જોડાયા અને ખૂબ સારી ચર્ચા આપે કરી. તો સંસ્થાનો નિયમ છે ચરઈ વહેતી અને એ જ દૃષ્ટિકોણ સાથે એસપી સાહેબ આગળ વધી રહ્યા છે, એન્શ્યોર કરી રહ્યા છે કે મહેસાણાને જનતાને સુરક્ષા અને સલામતીના રિલેટેડ કોઈ પણ ઇશ્યુઝ ના આવે અને એના સાથે સાથે હાઈ ટેકનોલોજી સાથે સાયબર ફ્રોડ માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે. લોકોને વિનંતી છે કે લોકો કાનૂનની જે વ્યવસ્થાઓ છે એમાં સપોર્ટ કરે, ખાસ કરીને ટ્રાફિક નિયમનનો તમે સપોર્ટ કરો, નિયમો પાળો કેમ કે એ તમારા માટે જ છે. હેલ્મેટ પહેરો કારણ કે તમારા જીવના માટે જ છે. સીટ બેલ્ટ પહેરો તમારા રક્ષણ માટે છે. પોલીસ જ્યાં રોકવાનું કહે ત્યાં રૂકી જાઓ, પોલીસ સાથે આર્ગ્યુમેન્ટ ના કરો. આ બેસિક સિવિક સેન્સ છે જે આપણે ડેવલપ કરવા પડે. તાળી 2 હાથથી વાગતી હોય છે એવું કહેવાય છે. તો પોલીસ જે કામ કરે છે એને જો આપણે સપોર્ટ કરીએ તો ખૂબ સારા સમાજનું નિર્માણ આપણે કરી શકીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.